સ્વાધ્યાય 1.3 નો જે આજે આપણે દાખલો બેટા ગણવા જઈ રહ્યા છીએ એ દાખલો તમારી બોર્ડની એક્ઝામ માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સેક્શન F માં તમને 5 માર્ક્સમાં જે દાખલો બોર્ડની એક્ઝામની અંદર પૂછાય છે એ દાખલો બેટા અત્યારે આપણે ગણવા જઈ રહ્યા છીએ. તો દરેક વિદ્યાર્થીનું સંપૂર્ણ ધ્યાન બેટા દાખલામાં. સ્વાધ્યાય 1.3 નો જે ત્રીજો દાખલો છે એ તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 29-30 પર જો બેટા આપેલું છે. તો સૌથી પહેલા તમારું ધ્યાન રકમમાં. નીચેની માહિતીને આધારે વર્ષ 2014 ને આધાર વર્ષ લઈ વર્ષ 2015 માટે લાસ્પિયર, પાશે અને ફિશરનો સૂચકાંક ગણો. કોષ્ટકમાં તમને પહેલી કોલમ વસ્તુની આપી છે ઘઉં, ચોખા, દાળ, તેલ, કપડાં અને કેરોસીન. એકમની કોલમ આપી છે કિલોગ્રામ, 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 મીટર, લીટર. એ કોલમ આપણા માટે આ દાખલા માટે કામની નથી, આગળ આવશે ધ્યાનમાં લેવાનું, પણ અત્યારે આ દાખલા માટે ધ્યાનમાં લેવાની જરૂર નથી. દાખલામાં તમે ધ્યાનથી જુઓ બેટા, બે વર્ષ તમને આપ્યા છે. 2014નું વર્ષ છે અને 2015નું વર્ષ છે. દાખલામાં જથ્થો આપ્યો છે અને ભાવ આપ્યો છે. અગાઉ તમને લોકોને એકવાર મેં સમજાવેલું છે, ફરી પાછું બેટા રિપીટ કરું છું. દાખલામાં તમને લોકોને ભાવ આપ્યો હોય અને દાખલામાં તમને લોકોને જથ્થો આપ્યો હોય. જે ભાવ છે એ ભાવનો સંકેત છે P અને જથ્થાનો સંકેત છે બેટા Q. બે વર્ષ દાખલામાં આપણી પાસે છે. પહેલું જે વર્ષ છે એને કહીશું આપણે આધાર વર્ષ અને બીજા વર્ષને કહીશું આપણે ચાલુ વર્ષ. આધારની બાજુમાં સંકેતમાં ઓલવેઝ 0 લગાડવાનો અને ચાલુની બાજુમાં સંકેતમાં ઓલવેઝ 1 લગાડવાનો. હવે ધ્યાનથી જુઓ તમે, તો ભાવ છે એનો સંકેત શું છે? P. કયા વર્ષનો છે? આધાર વર્ષનો, એટલે સંકેતમાં દર્શાવાય એને P0 વડે. આ કયા વર્ષનો છે? ચાલુ વર્ષનો, એટલે સંકેતમાં દર્શાવાય એને P1 વડે. જથ્થો એને ઇંગ્લિશમાં કહેવાય ક્વોન્ટિટી, એનો પહેલો આલ્ફાબેટ Q આવે. આધાર વર્ષના ભાવને સંકેતમાં દર્શાવાય Q0 વડે અને ચાલુ વર્ષના ભાવને સંકેતમાં દર્શાવાય Q1 વડે. આ ચાર સંકેતો તમારા માઇન્ડમાં પહેલા ક્લિયર હોવા જોઈએ. રકમમાં તમે ધ્યાનથી જુઓ તો બે વર્ષ તમને આપ્યા છે બેટા. 2014નું વર્ષ છે અને 2015નું વર્ષ છે. તો પહેલા મને એ જણાવો કે આ બંનેમાંથી આધાર વર્ષ કયું વર્ષ બેટા? 2014. શા માટે? કારણ કે એ જૂનું છે. 14 અને 15 એ બંનેમાંથી જૂનું વર્ષ કયું કહેવાય? 2014. જે પહેલા આવતું હોય ને એ તમારે આધાર વર્ષ લેવાનું. તો ધ્યાનથી જુઓ, 2014નો જથ્થો આપ્યો છે. આધાર વર્ષનો જથ્થો એટલે સંકેતમાં શું કહેવાય? Q0. તો આ પહેલા જથ્થાને હું સંકેતમાં દર્શાવું છું Q0 વડે. 2014નો ભાવ તમને આપ્યો છે. 2014નો ભાવ એટલે કે આધાર વર્ષનો ભાવ, એને સંકેતમાં દર્શાવાય P0 વડે. હવે દાખલામાં જો 2015 એટલે કે ચાલુ વર્ષ આવી ગયું, તો ચાલુ વર્ષના જથ્થાને સંકેતમાં શું કહેવાય? તો Q1 કહેવાય અને ચાલુ વર્ષના ભાવને સંકેતમાં શું કહેવાય બેટા? P1 કહેવાય. તો સૌથી પહેલા લાસ્પિયર, પાશે અને ફિશરનો સૂચકાંક મેળવવા માટે તમારી પાસે આ ચાર કોલમ રેડી હોવી જોઈએ. દાખલામાં એનો ક્રમ ઉલટ સુલટ હોઈ શકે, તો દાખલામાં તમારે અટવાઈ જવાનું નથી. એ બેટા ખાસ ધ્યાન રાખજો. હવે પહેલા જઈએ આપણે લાસ્પિયરનો સૂચકાંક. લાસ્પિયરના સૂચકાંકને સંકેતમાં કહેવામાં આવે છે IL. અને તમને લોકોને બેટા મેં જણાવ્યું છે એ પ્રમાણે કે IL માટે તમારે યાદ રાખવાનું છે 1000. આ કે સૂત્ર જો એનું સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. 1000 થયું ને? 1000. તો આ બંને કોલમ તમારે દાખલાના કોષ્ટકમાં બનાવવી પડશે. તો પહેલા હું કોલમ કઈ બનાવું? P1 Q0. તો બાજુમાં લખી દઉં છું P1 Q0. ગુણાકાર કરવામાં ખાસ ધ્યાન રાખવાનું છે દરેક વિદ્યાર્થી મિત્રોએ. તો આ છે P1 ની કોલમ અને આ છે Q0 ની કોલમ. બેનું કરીશું આપણે ગુણાકાર. ચલો ફરી પાછા કેલ્સીમાં બેટા લાગી પડો. 20 ગુણ્યા 18 કરો. કેલ્સીમાં કેટલા આવે છે? 360. 10 ગુણ્યા 31.25 કેટલા આવ્યા? 312.5. 10 ગુણ્યા 29.5 295. 6 ગુણ્યા 30 6 તેરી 18 180.
15 ગુણ્યા 25 કેલ્સીમાં ટ્રાય કરો 15 ગુણ્યા 25 તો કેટલા આવ્યા બેટા 375 18 ગુણ્યા 28.8 તો કેટલા આવે છે 518.4 આનું ટોટલ કરવાનું આપણે આ ટોટલને કહેવાય સિગ્મા P1 Q0 ચલો કેલ્સીમાં ટ્રાય કરો આખી કોલમનું ટોટલ તો કેટલું થાય છે 2040.9 બેટા આ આપણી પહેલી કોલમ કમ્પ્લીટ થઈ ગઈ લાસ્ટ યરના સૂત્રમાં છેદમાં આપણને જોઈએ છે P0 Q0 તો બાજુમાં પાછી હું બીજી કોલમ બનાવીશ P0 Q0 ગુણાકારમાં ખાસ ધ્યાન રાખજો હવે કોનો ગુણાકાર કરીશું P0 ગુણ્યા Q0 ચલો ફરી પાછા બેટા કેલ્સીમાં લાગી પડો 20 ગુણ્યા 15 કેટલા આવ્યા તો કે સર 300 10 ગુણ્યા 20 કેટલા આવ્યા 200 10 ગુણ્યા 26.5 265 6 ગુણ્યા 24.8 કેટલા આવે છે બેટા 148.8 15 ગુણ્યા 21.25 કેલ્સીમાં કરી જુઓ તો તમને મળે છે અહીંયા 318.75 18 ગુણ્યા 21 આનો ગુણાકાર મળી ગયો આપણને 378 આ બધાનું કરવાનું તમારે ટોટલ આ ટોટલને કહેવાય સિગ્મા P0 Q0 કેલ્સીમાં આ બધાનું ટોટલ બેટા ટ્રાય કરો તમે લોકો તો કેટલું આવે છે 16 10.54 એટલે કે 55 તો આ લાસ્ટ યર માટે બેટા બંને કોલમ રેડી થઈ ગઈ આપણી જો કોષ્ટક જ આપણે રેડી કરવું છે પહેલા તો પાશેનો સૂચકાંક પણ દાખલામાં શોધવાનો છે પાશેના સૂચકાંકને સંકેતમાં IP કહેવાય એના માટે યાદ રાખવાનું છે આપણે 1101 સૂત્ર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100 આગે 1101 તમારે એના માટે યાદ રાખવાનું છે તો દાખલામાં પાછી બેટા બે કોલમ બનાવવાની આ બે કોલમમાં પહેલી કોલમ બનશે આપણી P1 Q1 P1 અને Q1 ગુણાકારમાં ખાસ ધ્યાન બેટા આ P1 છે અને આ Q1 છે બેનો કરી દઈએ આપણે ગુણાકાર કરો જોઈએ 30 ગુણ્યા 18 ફરી પાછા કેલ્સીમાં લાગી પડો 30 ગુણ્યા 18 દાખલામાં તમને મળે છે બેટા 540 ત્યાર પછી 15 ગુણ્યા 31.25 તો તમને લોકોને જવાબ મળે છે એનો 468.75 ત્યાર પછી બેટા 15 ગુણ્યા 29.5 15 ગુણ્યા 29.5 442.50 8 ગુણ્યા 30 એટલે 8 તેરી 24 240 25 ગુણ્યા 25 એટલે કે 625 અને 30 ગુણ્યા 28.5 જો તમે કેલ્સીમાં કરશો ને તો તમને લોકોને ગુણાકાર મળશે એનો 864 આ બધાનો કરીશું આપણે સરવાળો એને કહેવાય P1 Q1 ચલો કેલ્સીમાં ટ્રાય કરો આખી કોલમનું ટોટલ તમને લોકોને કેટલું મળે છે બેટા 3180.25 આ થઈ ગઈ આપણી P1 Q1 ની કોલમ લાસ્ટ યરના સૂત્રમાં તમે છેદમાં જુઓ તો છેદમાં હજી આપણને જોયું છે P0 Q1 ની તો બાજુમાં હું કોલમ બનાવીશ P0 Q1 ગુણાકારમાં બધા બાળકોએ ખાસ ધ્યાન રાખવાનું છે P0 અને Q1 મતલબ આ P0 છે અને આ Q1 છે બેનો કરીશું આપણે ગુણાકાર 15 ગુણ્યા 30 તો 15 તેરી 45 450 20 ગુણ્યા 15 કેલ્સીમાં ટ્રાય કરો તો 300 26.5 ગુણ્યા 15 કેટલા એવા કેલ્સીમાં 397.5 24.8 ગુણ્યા 8 કેલ્સીમાં તમે કરો તો મળે છે 198.4 ત્યાર પછી 21.25 ગુણ્યા 25 એનો જવાબ મળે છે 531.25 21 ગુણ્યા 30 જો કેલ્સીમાં તમે કરો તો ગુણાકાર મળ્યો આપણને બેટા 630 આ બધાનું જો તમે કેલ્સીમાં ટોટલ કરશો તો આ ટોટલને કહેવાય સિગ્મા P0 Q1 ચેક કરો બેટા કેટલું આવે છે તો મળ્યું આપણને 2507.15 આ કોષ્ટક તમારું રેડી થઈ ગયું
તો લાસ્પિયર પાસે અને ફિશરનો સૂચકાંક ગણવા માટે સૌથી પહેલા તમારે બેટા આ ટાઈપનું કોષ્ટક રેડી કરવાનું છે. કોષ્ટક રેડી થઈ જાય, સૂત્ર મેં મૂકેલા છે ઓલરેડી. ચલો પહેલા હું મેળવું છું લાસ્પિયરનો સૂચકાંક P1Q0 એ મને કેટલા મળ્યા 2040.9 છેદમાં P0Q0 એ મને મળે છે 1610.55 ગુણ્યા 100. ચલો ફરી પાછા કેલ્સીમાં બેટા લાગી પડો, કેલ્સીમાં કરો જોઈએ 2040.9 ગુણ્યા 100 ભાગ્યા કેટલા કરવાના 1610.55. તો છેલ્લો આન્સર બેટા મને જણાવો IL નો આન્સર જણાવો કેટલો આવે છે. તો સર IL નો આન્સર મળે છે આપણને 126.72. ચલો આ મળી ગયો બેટા આપણને લાસ્પિયરનો સૂચકાંક. બાજુમાં જઈએ, બોર્ડની બાજુમાં પાસેનો સૂચકાંક સંકેત છે એનો IP સૂત્ર મૂકેલું છે આપણે. P1 Q1 ની કિંમત છે આપણી પાસે 3180.25 છેદમાં P0 Q1 ની કોલમ છે 2507.15 એના ગુણ્યા કેટલા કરવાના 100. ચલો ફરી પાછું કેલ્સીમાં બેટા લાગી પડો, બધા વિદ્યાર્થી કેલ્સીમાં ટ્રાય કરો. 3180.25 એના ગુણ્યા કરવાના 100 અને ભાગવાના 2507.15 વડે. તો જણાવો મને IP નો જવાબ બધા બાળકોને કેટલો મળ્યો 126.85. આ તમારો જવાબ એ કોનો છે બેટા IP એટલે કે પાસેનો સૂચકાંક. ચલો હજી એક બાકી. હા શું બાકી? સૂચકાંક. કોનો? ફિશરનો સૂચકાંક. ફિશરના સૂચકાંકને સંકેતમાં કહેવાય IF. હવે તમને હું જે સમજાવી રહ્યો છું એ ધ્યાનથી સમજજો. ફિશરના સૂચકાંકના બે સૂત્ર છે આપણી પાસે, એક નાનું સૂત્ર છે અને એક મોટું સૂત્ર છે, ગુણ્યા 100 વાળું મોટું સૂત્ર. કયા દાખલામાં કયું સૂત્ર ઉપયોગમાં લેવાનું? કોઈ પણ દાખલામાં કોઈ પણ ન ચાલે, એના અમુક નિયમો છે. જ્યારે તમને દાખલામાં લાસ્પિયર પાસે ને ફિશર ત્રણેય પૂછેલા હોય ને ત્યારે તમારે નાનું સૂત્ર ઉપયોગમાં લેવાનું. પણ જો તમારા દાખલામાં લાસ્પિયર ને ફિશર બે જ પૂછ્યા હોય તો ફિશર માટે ફરજિયાત મોટું સૂત્ર જ તમારે ઉપયોગમાં લેવું પડે. અથવા તમને પાસે અને ફિશર પૂછ્યું હોય તો પણ તમારે ફિશર માટે ફરજિયાત મોટું સૂત્ર ગુણ્યા 100 વાળું ઉપયોગમાં લેવું પડે. નાનું ક્યારે લેવાય? ત્રણે ત્રણ સાથે આવે ત્યારે. તો યાદ રાખજો, ત્રણેય સાથે આવે તો નાનું સૂત્ર, ફિશર એકલો આવે તો મોટું સૂત્ર, ફિશર બેકલો આવે તો મોટું સૂત્ર. પણ ફિશર જ્યારે ત્રેકલો આવે, ત્રેકલો એટલે લાસ્પિયર પાસે અને ફિશર, ત્યારે તમારે ઉપયોગમાં લેવાનું નાનું સૂત્ર. આ જો ત્રેકલો છે બેટા, લાસ્પિયર પણ છે, પાસે પણ છે અને ફિશર પણ છે, એટલે કે ફિશર આવે છે સાથે બેને લાવે છે તો ઉપયોગમાં લઈશું નાનું સૂત્ર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. ફરજિયાત આ વસ્તુ યાદ રાખજો. ફિશર આવે છે, એકલો આવે છે, નાનું સૂત્ર. ફિશર આવે છે સાથે એકને લાવે છે તો પણ મોટું સૂત્ર. ફિશર આવે છે સાથે લાવે છે તો આવા સંજોગોમાં તમારે ઉપયોગમાં લેવાનું છે બેટા મોટું સૂત્ર. જે વસ્તુ હું તમને લોકોને જણાવી રહ્યો છું એ ધ્યાનથી તમારે બેટા સમજવાની છે. એ વસ્તુ ખાસ યાદ રાખજો. ફિશર આવે છે પણ એકલો આવે છે તો ફરજિયાત મોટું સૂત્ર. ફિશર આવે છે સાથે એકને લાવે છે તો પણ ફરજિયાત મોટું સૂત્ર. પણ ફિશર આવે છે અને સાથે બેને લાવે છે, કોને કોને? લાસ્પિયર અને પાસેને, તો તમારે ઉપયોગમાં લેવાનું છે આ નાનું સૂત્ર, જે આ દાખલામાં ઉપયોગમાં આપણે લીધું છે વર્ગમૂળમાં. ચલો IL ની કિંમત આપણને કેટલી મળી? 126.72 ગુણ્યા IP ની કિંમત કેટલી મળી? 126.85. બંનેને વર્ગમૂળમાં લખવાના છે. ચલો ફરી પાછા કેલ્સીમાં લાગી પડો. આ બંનેનો બધા બાળકોએ કરવાનો છે ગુણાકાર. તો ગુણાકાર તમને લોકોને મળે છે 160.74.432. યાદ રાખો બેટા, પોઈન્ટ પછીની બધી કિંમત તમારે લખવાની છે. હવે તમારે આ વસ્તુમાં બેટા વર્ગમૂળની સ્વિચ દબાવવાની છે. વર્ગમૂળની સ્વિચ તમે દબાવશો તો IF ની કિંમત તમને કેટલી મળે છે? 126.78.
આ મળી ગયો આપણને ફિશરનો સૂચકાંક. એક્ઝામ માટે વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. લાસ્પિયર પાસે ફિશર આ ત્રણેયનું કોમ્બિનેશન બોર્ડની એક્ઝામમાં કેટલા માર્ક્સમાં પૂછાય બેટા? 5 માર્ક્સમાં. ઓકે, હરિઓમ બેટા.